નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા શહેર સંસ્કારી નગરી સાથે સાથે જ લોકોના સ્વાસ્થ્યને લઈને જ વડોદરા શહેરમાં અનેક વખત મેરેથોનનું આયોજન થયા. છેલ્લા 11 વર્ષથી જ વડોદરા મેરેથોન યોજાઈ રહી છે. દર્શક મિત્રો, આ 11મું વર્ષ છે. આ વર્ષે પણ વડોદરા શહેરની જનતા એક મેરેથોનમાં ભાગ લે, સાથે જ પોતાના સ્વાસ્થ્યને લઈને અલર્ટ રહે, અવેર રહે, તે માટે જ ફરી એકવાર આજે વડોદરા શહેરમાં મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં આ મેરેથોનનું આયોજન કરવા પાછળનું મુખ્ય કારણ જે લોકો છે તેઓની હેલ્થ અવેર રહે તે માટે જ કરવામાં આવી રહ્યું છે. ક્યારે છે, કેવી રીતે થવાની છે, કેટલી કેટેગરી છે, તે માટે જ વિશેષ ચર્ચા કરવા માટે અમારા સ્પાર્કના સ્ટુડિયો પર જગદીશભાઈ પણ ઉપસ્થિત છે. જગદીશભાઈ, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. વડોદરા મેરેથોન છેલ્લા 11 વર્ષથી યોજી રહ્યા છો. આ વર્ષે શું રૂપરેખા છે અને ક્યારે યોજાવાની છે? આ વર્ષે 7 જાન્યુઆરી 2024ના રોજ યોજાવાની છે. 10 વર્ષની સક્સેસ બાદ આ 11મું વર્ષ છે ને એમાં પણ અમને ખૂબ સક્સેસ મળે. આ ઇન્ટરનેશનલ મેરેથોન છે. ફૂલ મેરેથોન, ફૂલ રન, હાફ મેરેથોન, 10 કિલોમીટર્સ, 5 કિલોમીટર્સ. જનરલી અમે 5 કિલોમીટર્સ ફન રન કરતા હતા, પણ આ વખતે લોકોને માગણીને એને ધ્યાનમાં રાખીને 5 કિલોમીટર્સની પણ અમે રન કરવાના છે, ટાઈમ રન, કે જેનાથી લોકોને ઉત્સાહ જાગે. ને ફન રનમાં તો શું છે કે લોકો ચાલે એ કરે, તો આ જો 5 કિલોમીટર આ વખતે દોડે તો એમને આવતા વર્ષે એવું થાય કે અમે 10 કિલોમીટર દોડીએ. એટલે એક પ્રોત્સાહન રહે એના માટે આ રીતે અમે આ વખતે નવું ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. જી જગદીશભાઈ, 10 વર્ષથી તમે આ મેરેથોન કરી રહ્યા છો. તમારી કમિટી 10 વર્ષથી કરી રહી છે. આ વિચાર કેવી રીતે આવ્યો? આ વિચાર આમ તો પહેલાં પણ મેરેથોન થતી જ હતી આપણે ત્યાં, પણ એ મેરેથોનમાં આપણાને ઇન્ટરનેશનલ લેવલ સુધી લઈ જવાનું એ અમને તે વખતે અમારે જે કમિટી હતી એમને વિચાર આવ્યો કે ભાઈ આપણે કંઈક અલગ કરીએ. કારણ કે વડોદરા એની આગવી ઓળખ છે. દર વખતે દરેકમાં તમે ગરબા જુઓ તો યુનેસ્કોમાં નામ પામે, હમણાં આવ્યું. એવી રીતે આ મેરેથોન પણ વર્ષોથી જોડાયેલા છે આપણે. ને એ મેરેથોન આ વર્ષે આપણે યુનેસ્કોમાં તો નામ આવે એવું પ્રયત્ન તો આપણા ચાલે જ છે કે આપણું વડોદરા હેરિટેજ સિટી છે. એના ફરતે હેરિટેજને આપણે પૂરેપૂરું કવર કરી લઈએ છીએ કે આપણા દરેક હેરિટેજ બિલ્ડિંગને એ બધા જ આપણે રૂટ એવો રાખીએ છીએ કે દરેક કવર થાય એમાં. સર, આ વર્ષની મેરેથોનમાં કેટલા રજીસ્ટ્રેશન થયા છે? અત્યાર સુધી 50,000 રજીસ્ટ્રેશન થયા છે. આમાં અલગ આપણે મેરેથોન એ રીતે છે કે આપણે સર્વધર્મ સંભાવને એ કરીને આપણે બધા જ ધર્મગુરુઓને એમને ઇન્વોલ્વ કરીએ છીએ. આમાં સાધુ સંતોને પણ આપણે એક સ્ટેજ અલગ બનાવીએ છીએ એ લોકો માટે. ને એમને મેઇન સ્ટેજની જોડે જ કુંડાથી બાયફર્કેટ પેલો એને રેખા કરીને આપણે એક બાજુ રાખીએ છીએ એમને. એટલે એક સ્ટેજ ઉપર આ બધા જ સાધુ સંતો બેસે. આ એક મહત્વનું અમારા મેરેથોનમાં એક પાસું છે કે દરેક સાધુ સંતો એક જોડે દરેક ધર્મના બેસે. ખૂબ સારો વિચાર છે અને ખૂબ સારી ભાવના પણ છે. દર્શક મિત્રો, સર્વધર્મ સંભાવ એટલે કે તમામ ધર્મગુરુઓ એક સ્ટેજ પર બેસે એટલે વડોદરા શહેર માટે ખૂબ મોટી અને ગૌરવની બાબત છે. લાગે છે કે વડોદરા શહેરની નોંધ કેવળ ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ લેશે. કારણ કે ધર્મે જ્યારે સંતો છે અને આ સંતોનું કામ યુવાનોને ઉજાગર કરવાનું છે, યુવાનો દેશની રક્ષા કરે તે માટેનું છે, ત્યારે વડોદરા શહેરમાં જે મેરેથોન યોજાઈ રહી છે તેઓના ટ્રસ્ટી એક ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યા છે. ધર્મગુરુઓમાં જો વાત કરીએ તો કયા ધર્મગુરુ આવવાની સંભાવનાઓ છે? ધર્મગુરુઓમાં વ્રજરાજ બાવા છે, જી, પછી દ્વારકેશલાલજી છે, પછી શીખ લોકોના પણ જે અહીંયા ગુરુદ્વારામાંથી આવે છે, ને ક્રિશ્ચિયન્સ લોકોના પણ ધર્મગુરુ આવે છે, જેને અરુણા દીદી છે બ્રહ્માકુમારીમાંથી, સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી આવે છે. દર્શક મિત્રો, અનેક ધર્મોના સંપ્રદાયના જે સંતો મહંતો છે તે અહીંયા ઉપસ્થિત રહેશે. બીજી એક બાબત એ છે કે કેટલા મીટરની દોડમાં કેટલી કેટેગરી રાખવામાં આવી છે? કેટેગરી બધી જ દોડમાં કેટેગરી તો સેમ જ છે. જી, એમાં જવાન રન છે, સ્પેશિયલ આપણે જવાન દેશના જે જવાનો આપણા માટે. કેટલા કિલોમીટરનું છે? એ લોકો માટે બધી જ એમાં ઓપન હોય છે. 42 કિલોમીટર, 21 કિલોમીટર, 10 કિલોમીટર, 5 કિલોમીટર, બધામાં એમના માટે આખો અલગ જ એક આપણે એ રાખીએ છીએ. કેટલા કિલોમીટરની રેસ કહી શકાય? કારણ કે મોટા જે નાના બાળકો માટે પણ થોડા સમય પહેલાં મેનેજ કર્યું હતું, એ રીતે યંગસ્ટરો માટે પણ છે, તો કેટલા કિલોમીટર એપ્રોક્સ કહી શકાય? નાના બાળકો માટે જનરલી 5 કિલોમીટરની આપણે એ રાખીએ છીએ.
બાકી મોટા માટે ફૂલ મેરેથોન, હાફ મેરેથોન, 10 કિલોમીટર આ બધા મોટા ને એના માટે આપણે હોય છે દર વખતે. ને દર્શક એમાં મિત્રો- ફોરેનના પણ જોડાતા હોય છે આપણી જોડે, જી, ઇન્ટરનેશનલ પણ. ઇન્ટરનેશનલ લેવલની જો વાત કરીએ તો કયા કયા માણસો ઉપસ્થિત રહેવાની સંભાવનાઓ છે? દેશ વિદેશથી આવતા હોય છે દર વર્ષે, તો આ વર્ષે કોણ આવી રહ્યું છે? આ વર્ષે હજુ પાક્કું તો એવું છે નહીં, પણ એ લોકો આવવાના છે, આપણે sure. જોડાય છે ચોક્કસ. દર્શક મિત્રો, 7મી જાન્યુઆરીએ જ વડોદરા મેરેથોન દ્વારા જે 11મી મેરેથોન છે, એક નમ્ર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે વડોદરા શહેરની જે જનતા છે પોતાના હેલ્થને લઈને અવેર થાય, અને જાન્યુઆરી મહિનામાં દર વર્ષે થતી હોય છે. આ વખતે પણ ખૂબ સારું એવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જગદીશભાઈ, છેલ્લો એક મેસેજ વડોદરા શહેરની સંસ્કારી નગરીને શું, નગરજનોને શું આપવા માંગો છો? છેલ્લો વડોદરા નગરને જનતાને એક મેસેજ આપવામાં કે દરેક જણ આ મેરેથોનમાં ભાગ લે, દોડે, ભલે 5 કિલોમીટર દોડે નહીં તો ચાલે, પણ આ પ્રેક્ટિસ જો એ લોકો કરે તો એમના સ્વાસ્થ્ય માટે સારામાં સારું છે. ને અત્યારે જો કોઈ ફાઇનાન્શિયલ કે તમે કેટલા મજબૂત છો એ કોઈ મહત્ત્વનું નથી. અત્યારનું જે ચાલે છે આ રોગો ને આ બધું, એમાં પોતાનું સ્વાસ્થ્ય જો સારું હશે તો આપણે ગમે તેની સામે લડી શકીએ. વેરી ગુડ. મારી સાથે મિતભાઈ પણ જોડાયા છે. મિતભાઈ, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શું કહેવા માંગો છો મેરેથોનને લઈને? સંદેશો શું લોકોને આપવા માંગો છો? મેરેથોનમાં તો એક વડોદરાનું સૌથી મોટું ઇવેન્ટ કહી શકાય અત્યાર સુધીમાં, અને લોકોમાં ઉત્સાહ દર વર્ષે વધતો જાય છે. જેમ કે અત્યારે સ્કૂલ રજિસ્ટ્રેશન પણ વધવા માંડ્યા છે. બધી સ્કૂલ્સ ઇન્વોલ્વ થતી હોય છે એમાં. કેટલા અત્યાર સુધી રજીસ્ટ્રેશન થયા છે? લગભગ 50,000ની આજુબાજુના રજિસ્ટ્રેશન, અને હજી ચાલુ જ છે. દર્શક મિત્રો, 7મી જાન્યુઆરીએ વડોદરા શહેરમાં એક મેરેથોન યોજાવા જઈ રહી છે. એક આગવું આકર્ષણનું એક ખૂબ મોટી ઇવેન્ટ પણ કહી શકાય, કારણ કે ઘણા બધા ધર્મગુરુઓ આવવાના છે, રાજનેતાઓ આવવાના છે, સાથે સાથે જ ધર્મની રક્ષા કરનારા વિવિધ જે લોકો છે તે લોકો પણ આવવાના છે, યુવાનો પણ જોડાવાના છે. એક મોટી સૌભાગ્યવાળી વાત કહેવાય કે આ વડોદરા શહેરની ધરા પર એક આયોજન થવા જઈ રહ્યું છે. દર્શક મિત્રો, આપ પણ રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોય તો વડોદરા મેરેથોનમાં રજીસ્ટ્રેશન કરાવી આપના હેલ્થની સાથે સાથે જ વડોદરા શહેર જે જનતા છે, જે સંસ્કારી નગરીના લોકો છે, તે લોકોને પણ આપણે અવેર કરવાનો એક નમ્ર પ્રયાસ કરીએ. કેમેરામેન નિખિલ રાવલ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.